बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबियिना व हबीबि क़ुलूबिना व तबीबि नुफूसिना व शफी'i ज़ुनूबिना जद्दिल हसन वल हुसैन अबिल क़ासिम मुहम्मद। જેવી રીતે હઝરત મૂસા અલૈહિસ્સલામને કીધું કે નમાઝ પઢો,
નિયમત મળી છે તો તમે શુક્ર અદા કરો. એટલું પ્રેમ. હવે આપણને જ્યારે કોઈ નિયમત મળે, ચાહે ધંધામાં નફા હોય તો મળે, દુકાન ખોલવી નસીબ થાય, યા પછી કઈ ડિઝાઇન ખોલવી નસીબ થાય, અથવા આપણા કન્ટેનર જે બહાર હોય, માલ જે બહાર હોય એ આપણો છૂટો થઈ જાય, આપણા માટે જરૂરી છે કે આપણે શું કરીએ? અલ્લાહની બારગાહમાં શુક્ર કરીએ. કારણ કે આ શુક્રનો ફાયદો કોને છે? ખુદાવંદ આદમને શુક્ર કરશું તો ખુદાઈમાં કઈક ચાર એતવાર અથવા સેમ એતવાર લાગી જશે નહીં. ખુદાની બારગાહમાં ખુદાને આપણા શુક્રથી કાંઈ એક પણ એતવાર મળવાનો નથી. ખુદાની ખુદાઈમાં જરા બરાબર પણ ફેર પડવાનો નથી. ખુદાવંદ આદમ ખુદ કહે છે કે અગર પૂરી દુનિયા આવીને મારી બારગાહમાં સજદો કરવા લાગે તેમ છતાં મારી ખુદાઈમાં જરા બરાબર પણ વધારો થવાનો નથી. અને પૂરી દુનિયા સાથે મળીને મને જુઠલાવે, કુફર કરવા લાગે તેમ છતાં મારી ખુદાઈમાં જરા બરાબર પણ ફેર પડવાનો નથી. આ શુક્ર જે થાય છે એ આપણા માટે છે. ઇન શકરતુમ લઅઝીદન્નકુમ, કે અગર જો તમે શુક્ર કરશો તો તમારી નિયામતોમાં જ હું વધારો કરીશ. હવે આપણે આ શુક્ર ઉપર વાત કરીએ કે શુક્ર કેટલા પ્રકારના હોય. કોઈ કહે છે મને શુક્ર કેટલા પ્રકારના હોય? શુક્ર જે છે એ ત્રણ પ્રકારના હોય. એક શુક્ર લફઝી એટલે મીણબત્તીની વાત નથી કરતો. લફઝ એટલે શબ્દ. શબ્દોથી આપણે શુક્ર અદા કરતા હોય. જ્યારે આપણને કઈ નિયમત મળે અથવા ઓલાદનો જન્મ થાય અથવા કઈ સારી ખબર સાંભળીએ, આપણે શું કહીએ છીએ? અલ્હમ્દુલિલ્લાહ અથવા તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આ જે છે શુક્ર ઝબાની કે જે લગભગ બધા કરતા હોય છે. અને શુક્રનો સૌથી નીચેનો દરજ્જો છે કે લાખલ આપણે એટલું તો કરવું જ જોઈએ. આનાથી અગર કોઈ નીચે જાય તો સમજીએ કે ખુદાનો નાફરમાન, કુફર કરવા વાળો બંધો છે કે એટલી બધી નિયામત મળે છે અને એ કઈ કરતો નથી. એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે જમવાનું શરૂ કરો બિસ્મિલ્લાહ કહો, અને જ્યારે જમવાનું ખતમ કરો ત્યારે કહો અલ્હમ્દુલિલ્લાહ. શું કામ? કારણ કે આ નિયામતનો ઉપયોગ કર્યો. લાખ ઓછામાં ઓછું આપણે શું કરીએ છીએ કે ખુદાની શબ્દો વડે શુક્રિયા અદા કરીએ છીએ. તો આ શુક્ર જે થયો એ શુક્ર લફઝી છે. બીજી વસ્તુ કે જેને શુક્ર કલ્બી કહેવામાં આવે છે, કે દિલથી શુક્ર કરવો. એ કઈ રીતે થાય? કલ્બ, દિલથી શુક્ર કરવો. હવે આ દિલથી શુક્ર આપણે બધા શાયદ નથી કરતા, પણ કરવો જોઈએ. કેવી રીતે? જે પણ કઈ આપણી પાસે અલ્લાહની નિયામત હોય એ આપણે પોતાની ના જાણીએ ત્યારે એ શુક્ર દિલથી શુક્ર થયો કહેવાશે. આપણને બધાને મોઢાથી શુક્ર કરતા આવડે છે, પણ દિલથી શુક્ર કરતા આવડે છે? આપણે કોઈ કહી શકીએ કે ભાઈ મારા પાસે જે દોલત છે એ મારી નથી, ખુદાની છે? બધા આપણે દુનિયામાં મારું 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 જ કરતા હોઈએ છીએ. આ બંગલો મારો છે, આ ગાડી મારી છે, આ દોલત મારી છે, આ ઔલાદ મારી છે, આ ઘરવાળી મારી છે. આ બધું જ છે એ દુનિયામાં મારું 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 થાય છે. મતલબ કે કોઈ દિલથી શુક્ર કરવા નથી ચાહતો. જે ઇન્સાન દિલથી શુક્ર કરે છે એ આ બધી અલ્લાહની આપેલી નિયામતોને પોતાની નથી સમજતો, બલકે અલ્લાહની સમજે છે. કાંઈ દુનિયામાં મારું નથી. શું મારું છે? મારું બચપન મારું હતું? નહીં, મારું નહોતું. અગર જો મારું બચપન મારું હોત તો હું એને મારા હાથમાંથી જવા ના દે. મારી જવાની મારી છે? ના, મારી નથી. અગર જો મારી હોત તો હું એને મારા હાથમાંથી કોઈ દિવસ છૂટી ના પડવા દે. હંમેશા હું જવાન દે. મતલબ કે જવાની પણ મારી નથી. આ ખુદાવંદ આલમે અક્કલ અને દિમાગ આપ્યો છે, મેમોર આપ્યું છે, એ મારું છે? એ પણ મારું નથી. હું જ્યારે ડોસો થાય ત્યારે ભૂલવા લાગીશ બધી વસ્તુ. પરંતુ તમને બધાને જગાડવા માટે કંઈક પાણીના છાંટા નાખવા પડશે. જવાબ નથી દેતા.
બચપન આપ્યું, હું નાનો એવો હતો, એવો વસ્તુ ખેલતો મારું બચપન હતું, એ તે પાછું લઈ લીધું. મને પેલા દીધું અને પછી પાછું લઈ લીધું. હું પેલા કાલું કાલું બોલતો હતો, બધાને બહુ ગમતું હતું. એ જબાનમાંથી કાલું કાલું બોલવાનું પણ તે લઈ લીધું. પછી ખુદાયા તે મને નવજુવાની આપી. હું બધા મારા દોસ્તો સાથે ભણવા જતો, ફરવા જતો, મસ્તી કરતો. એ નવજુવાની પણ તે લઈ લીધી. એ ખેલકૂદ પણ લઈ લીધા પાછા. પછી ખુદાએ તે મને જવાની આપી. એ જવાની પણ તે પાછી મારી પાસેથી લઈ લીધી. તે મને મા બાપ આપ્યા હતા કે જે મારો ખ્યાલ રાખે. એ બધું તે મારી પાસેથી લઈ લીધું. ખુદાએ તે મને દોલત આપી હતી, પીઠે મારી પાસે દોલત હતી. હવે હું ગરીબ થઈ ગયો. એ દોલત પણ તે પાછી. પણ ખુદાએ તું બધી વસ્તુ મને દે છે ને ભૂલી પાછું લઈ લે છે. પણ ખુદાએ તે એક વસ્તુ દીધી છે ને ભૂલી ગયો છે. શું વસ્તુ છે? ખુદાએ તે મને ઘરવાળી દીધી છે ને ભૂલી ગયો છે. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ આપણને જે વસ્તુ દે છે એ પાછી તો લેવાનો જ છે. બધી વસ્તુ આપણા માટે છે નહીં. અગર જો આ દોલત, આ શોહરત, આ ઇજ્જત, આ મકાન, આ જાગો જલાલી, આ જવાની, આ બધી અગર જો આપણી વસ્તુ હોય તો આપણે કબ્રમાં સાથે લઈ જાય. પણ આપણે જે છે સાથે લઈ જઈ શકતા નથી. મતલબ કે આ બધી વસ્તુ આપણી નથી. તો આપણે હવે દિલથી યકીન કરી લઈએ કે આ આપણી વસ્તુ છે નહીં, આ ખુદાની છે. આપણે આપણી औलाद તરફ નજર કરીએ તો આપણને એમ થાય કે આ મારી औलाद છે. મારી ક્યાં છે? એક માં પોતાના દીકરાને કહે ને કે આ દીકરો મારો છે, મારો છે. પછી બાયડી આવે, પછી બાયડીને કહે કે આ દીકરો જે છે પેલા બાબા શું પહેરતો હતો ને એ ત્યારે તારો હતો, હવે જે છે કોસ્ટ્યુમ ને ક્રાવટ પહેરે છે એ હવે મારો થઈ ગયો છે. પેલા તારો લાડકો હતો, હવે મારો જાની જીગર થઈ ગયો છે. આ જે છે માં પણ પોતાના દીકરા માટે નથી કરી શકતી કે આ મારો છે, અને બાયડી આવીને કહે છે કે મારો છે. દુનિયામાં આપણે औलाद તરફ પણ જોઈએ ત્યારે પણ કહે કે આ અલ્લાહની મખલૂક છે. મારી औलाद પહેલા એ અલ્લાહની મખલૂક છે. આપણે આ વસ્તુ જ્યારે દિલથી યકીન કરવા લાગશું ત્યારે કહી શકશું કે હા હું અલ્લાહનો શુક્ર કરું છું, દિલથી શુક્ર કરું છું. કારણ કે બધી નિયામતને જે છે એ હું ખુદાને જાણું છું, હું મારી પોતાને જાણતો નથી. ત્રીજો શુક્ર જે મહેનત કરવાની છે, બધું મારું મારું નથી કરવાનું, ખુદાનું છે એ કરવાનું છે. જ્યારે ખુદાનું સમજશું ત્યારે બે ફાયદા થશે. શું ફાયદા થશે આપણને? જ્યારે આ બધી નિયામતોને ખુદાને સમજશું ત્યારે આપણને બે ફાયદા થશે. પહેલો ફાયદો આપણને જિંદગીમાં એ થશે કે જ્યારે આપણને નુકસાન થશે ત્યારે આપણું દિલ એટલું બધું ગભરાશે. દાખલા તરીકે સિક્લોન આવ્યો અને મિલિયાર્ડની ખોટ લાગી, આગ લાગી અને મારો બધો માલ બળી ગયો. દાખલા તરીકે ખુદાવંદે આદમ સૌની જાન મારી સદાપની હિફાજત કરે. પણ એક્ઝામ્પલની વાત છે કે સિક્લોન અથવા કુદરતી આફત આવીને મને મિલિયાર્ડનું નુકસાન થયું. હવે આગળ જો મને મારો સમજતો હશે બહુ પરેશાની થશે. પણ ખુદાની નિયામત હતી, ખુદાએ પાછું લીધું એમ સમજશો તો શું દુઃખ નહીં થાય, કોરાશ હજી બાકી હશે. બીજો ફાયદો, મને અત્યારે એક બિઝનેસ કર્યો અને 10 મિલિયર્ડનો ફાયદો થયો. હું બહુ ખુશ થઈ જઈશ, બહુ ખુશ થઈ. ખુશ ના થા, આ ખુદાની આપેલી નિયામત તારા પાસે આવી છે, તારી નથી કે તું બહુ ખુશ થાય. તો ખુદાવંદે આપણે શું કહે છે કુરાનમાં? વલા તફરહુ બિમા આતાકુમુલ્લાહ. અને શું કહે છે? વલા તયસુ અલા મા ફાતકુમ. અથવા એનાથી કોન્ટ્રાક્ટ કે ખુદાવંદે શું કહે છે કે તમે નારાજ ના થાઓ જે વસ્તુ તમારા પાસેથી ચાલી ગઈ છે, અને ખુશ પણ ના થાઓ કે જે વસ્તુ ખુદાએ તમને પોતાના ફજલો કરમથી આપી છે. કારણ કે આ બધી વસ્તુ હકીકતમાં તમારી નથી, અલ્લાહની સમજો તો એ દિલનો શુક્ર કહેવાશે. અને ત્રીજો શુક્રનો પ્રકાર જે છે શું છે? શુક્રે હકીકી, કે એ vraiment રિયલ 100% શ્યોર જે છે એ શુક્ર છે. એ શુક્ર કયો છે? શુક્ર હકીકી. હવે ખુદાવંદે આલમે મને કઈ નિયામત આપી તો હું એને એની રાહમાં ઉપયોગ કરું, એની ઇતાઅતમાં ઉપયોગ કરું. આ જે છે એ શુક્ર છે. ખુદાવંદે આલમે મને ઝબાન આપી છે તો ઝબાનથી હું ઝિક્ર ખુદા કરું, ના
ગાળો બોલો. આજ ખુદાવંદ આલમ મને જબાન આપી છે તો જબાનથી અલ્લાહની બારગાહમાં હું હમદો સના કરું, ના કે કોઈની ગીબત કરું, ના કે કોઈના ઉપર તહોમત લગાડું, ના કે કોઈને નીચા દેખાડું. નહીં, ખુદાના જબાનનો શુક્ર આ છે. આપણા માસૂમીન કાનનો શુક્ર કેવી રીતે કરતા? આંખનો શુક્ર એ છે કે હું અલ્લાહની એ કિતાબને વાંચીને પડું, દુઆ પડું, આ આંખનો શુક્ર છે. પણ કાનનો શુક્ર કઈ રીતે? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના પાસે જિબ્રાઈલ આવે છે. કહે છે જિબ્રાઈલ મને નસીહત કર. યા રસૂલલ્લાહ, તમે અશરફુલ મખલુકાત છો, તમને નસીહતની જરૂર નથી કે અમે તમને નસીહત કરીએ, અમે ફરિશ્તા છીએ, તમારો મર્તબો બહુ બળે છે. તો કે મને ખબર છે, પણ તું મને નસીહત કર. તો કે શા માટે તમે આમ કહો છો? તો કે એટલા માટે, કારણ કે હું તારાથી નસીહત સાંભળું તો મારા કાનનો શુક્ર થાય. તમે અહીંયા બધા બેઠા છો તો એ સમજો કે તમારા કાનનો શુક્ર અદા થઈ રહ્યો છે, કારણ કે તમે અહેલે બેત અલૈહિસ્સલામની હદીસોને સાંભળો છો. કોઈ વખત રસૂલ ખુદા પોતાના સહાબીઓ સાથે બેઠા હોય. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદને કહે છે કે કુરાન પઢો. શું રસૂલ ખુદાને કુરાન પઢતા નતો આવડતું? રસૂલ ખુદા ખુદ હાફિઝ કુરાન હતા. તેમ છતાં આપણા સહાબીને કહે છે કે તું પઢ. કે યા રસૂલલ્લાહ, તમારી સામે હું? તો કે ના, તું પઢ કે જેથી હું સાંભળું અને મારા કાનનો શુક્ર અદા કરી શકું. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાને કહે છે કમદર મને નસીહત કર. ઇમામ અલી અને એને નસીહતની જરૂર પડે નહીં, બલકે એ અલ્લાહના કલામ સાંભળવા ચાહે છે, નસીહત સાંભળવા ચાહે છે કે જેથી કાનનો શુક્ર અદા કરી શકે. આપણા મરજાઓને કહેવાય કે જે દિલમાં સૌથી વધારે, તેમ છતાં એ મજલિસે હુસૈનમાં આવી અને એના કરતા નીચેના હોય, ઝાકિરીન હોય, એની મજલિસો સાંભળે છે. શું કામ? કે જેથી આ કાનનો શુક્ર અદા થઈ શકે. તો આપણે શુક્ર હકીકી કોને કહેવાય? કે અલ્લાહની નેમતોને એની રાહમાં સહી જગ્યાઓ પર ઉપયોગ કરવો. એક દુરુદ મુહમ્મદ વાલે મુહમ્મદ પર ઇમામ સૈયદ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે આપણે શુક્રમાં બે વસ્તુ બહુ જરૂરી છે કે લોકોની સારી વસ્તુને આપણે ફેલાવે અને એ લોકોના ઐબને પણ ઢાંકે. આ પણ એક જાતનો શુક્ર છે. આપણને જે વસ્તુ સારી લાગે ફક્ત પોતા માટે નથી રાખી દેવી, બલકે જે પણ કોઈ આપણને આપે છે એને બાબતે આપણે શુક્ર કરીએ. એનો શુક્ર શું છે? બીજા સુધી એ વાતને પહોંચાડો. ફક્ત ખુદાનો શુક્ર જ નથી. આ ત્રણ શુક્રની વાત કરી. કઈ ક્યાં શુક્ર થયા? પહેલું શુક્રે જબાન, લફ્ઝી શબ્દો વડે આપણે અલ્લાહનો શુક્ર કરીએ. બીજો શુક્ર કયો શુક્ર છે? દિલનો શુક્ર, કે જે વસ્તુ છે આપણા પાસે એ અલ્લાહની સમજીએ, આપણે માલિક નથી. અને ત્રીજો શુક્ર હકીકી, કે જેના અલ્લાહની નેમત છે એને આપણે એની રાહમાં ઉપયોગ કરીએ, એના વિરોધમાં ઉપયોગ ના કરીએ. આ ત્રીજો શુક્ર થયો. હવે આ શુક્ર ફક્ત ખુદાનો શુક્ર કરી લેશું કાફી છે? નહીં, બલકે એક સ્ટેપ હજી આગળ વધવાનું છે. બલકે જે વસ્તુ આપણી માટે નેમતનું કારણ બન્યું છે એનો પણ શુક્ર કરવો જોઈએ. ખુદાવંદ કુરાન મજીદમાં કહે છે, શું કહે છે? વશકુરલી વલિવાલિદૈ, અને મારો શુક્ર કર અને તારા મા-બાપનો પણ શુક્ર કર. ભલે હું તો તારો શુક્ર કરું છું, નહીં, તું તારા વાલિદૈનનો શુક્ર કર કે એ લોકો કારણ બન્યા છે કે તું આ દુનિયામાં વજૂદમાં આવે. તારા મા-બાપ ના હોય તો તું આવી શકે આ દુનિયામાં? નહીં. તું મારો શુક્ર કર અને હું તને હુકમ આપું છું કે તું જે છે એ મખલુકનો પણ શુક્ર કર અને તારા મા-બાપનો શુક્ર. એક હદીસમાં જે છે ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે, મન લમ યશકુરિલ મુનઇમ મિન અલ મખલુકીન લમ યશકુરિલ ખાલિક. જે કોઈ ઇન્સાન મખલુકમાંથી જે નેમત આપવા વાળો છે એનો શુક્ર અદા ના કરે તો સમજો એ અલ્લાહનો શુક્ર અદા નથી કર્યો. દાખલા તરીકે કોઈ મને કદો આપે, બસ મને એક સ્ટીમર
સીધો છે અથવા પૈસા છે અથવા જે પણ મને કંઈક કદો આપે, મારા માટે જરૂરી છે કે હું એને મેર્સી કરું. જ્યારે હું એનો શુક્ર અદા નહીં કરું તો સમજો કે મેં ખુદાનો શુક્ર અદા નથી કર્યો. હવે એ પછી ગમે એ હોય, ચાહે આપણી ઘરવાળી હોય, ચાહે આપણી ઔલાદ હોય, ચાહે આપણો ભાઈ હોય, ચાહે આપણો મોમિન ભાઈ હોય, ચાહે સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય, એ જ્યારે આપણા સાથે નેકી કરે છે તો આપણા માટે જરૂરી થઈ પડે છે કે આપણે એનો શુક્ર અદા કરીએ. આપણે બધાને તો શુક્ર અદા કરીએ, બધાને તો મેર્સી કહીએ છીએ, પણ એક મેર્સી આપણે જિંદગીમાં જરૂર ભૂલી જઈએ છીએ. એ કોની મેર્સી છે? બાયડીની મેર્સી. આપણે બધાને મેર્સી કહીશું પણ આપણે બાયડીને કોઈ દિવસ મેર્સી નહીં કહીશું. શું કહ્યું? હતા કે ઘણા માણસો પોતાની બાયડીને હંમેશા ખોદણી જ કરતા હોય. મારી બાયડી આવી છે, મારી બાયડી આવી છે, મને આમ છે, મને આમ પ્રોબ્લેમ છે. બીજાની બાયડીને જો દુનિયામાં કહેવત છે, માણસોને બીજાની બાયડીને બીજાના ધંધા બહુ સારા લાગતા હોય છે, પણ પોતાની બાયડીની ભલાઈ જે છે ઇન્સાન ભૂલી જાય છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીમાં આપણે જોઈએ તો રસૂલ ખુદા જનાબે ખદીજાના હંમેશા વખાણ કરતા કે ના, જનાબે ખદીજાએ બેસ્ટ કામ કર્યું છે. હતા કે જનાબે ખદીજાનો ઇંતકાલ થઈ ગયો, ઘણા વર્ષો થઈ ગયા, રસૂલ ખુદાએ બીજા લગ્ન પણ કરી લીધા, તેમ છતાં અવારનવાર જનાબે ખદીજાને યાદ કરે. તો એક ઘરવાળી જે છે રસૂલ ખુદાને કહે છે કે હવે શું ડોસીનું નામ લ્યો છો? નૌઝુબિલ્લાહ, નકલે કલામ છે કે એનું શું નામ લ્યો છો? એના કરતા તો અમે જવાન છીએ, અમે તમને વધારે સાચવીએ છીએ. રસૂલ ખુદા કહે છે કે જનાબે ખદીજામાં 3 વસ્તુ એવી હતી કે જે તમારામાં કોઈ નથી અને તમે કોઈ કરી પણ નહીં શકો. રસૂલ ખુદા કહે છે કે જનાબે ખદીજાની પહેલી સિફત એ હતી કે જ્યારે કોઈ મારા ઉપર ઈમાન નહોતું લાવ્યો ઓરતોમાં, ત્યારે જનાબે ખદીજા સૌથી પહેલા ઈમાન લાવનાર હતા. બીજું, જ્યારે મને કોઈ સાથ નહોતો આપ્યો ત્યારે જનાબે ખદીજાએ મને સાથ આપ્યો. અને ત્રીજું, જ્યારે કોઈ મને પૈસા નહોતો આપતો ત્યારે જનાબે ખદીજાએ પોતાનો ખજાનો ખોલી મને ઇસ્લામની તબલીગ માટે જે છે મદદ કરી. તો આ જનાબે ખદીજાની વાત કે રસૂલે ખુદા આખરી દમ સુધી નથી ભૂલ્યા અને હંમેશા જનાબે ખદીજાને યાદ કરતા રહે છે. એવી જ રીતે આપણે આપણી ઘરવાળી એના શુક્રને આપણે ભૂલી ના જઈએ. આપણે જે છે થોડા જૂના થઈ એટલે મારી બાયડી આમ ને મારી બાયડી આમ છે તેમ છે, બધી વાત બરાબર છે, પણ એની નેકીને ભૂલી ના જાઓ. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે ઇદા સનઅ અલ મારૂફ ફંશુરહુ, કે જ્યારે કોઈ ઇન્સાન તારા માટે કઈ નેકી કરે તો તું એને ઢાંકી ના દે, બલકે એને ફેલાવ. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે જે પણ આપણા પાસે કોઈ નેકી કરે તો એના શુક્રને આપણે ભૂલી ના જઈએ. હે, આજની વાતનો ખુલાસો શું થયો? ખુદાવંદી આલમે લુકમાનને હિકમત અદા કરી અને કીધું કે તું શુક્ર કર. આ શુક્ર જે છે એ તને જ ફાયદો પહોંચાડે છે. હવે શુક્રના આપણે 3 પ્રકાર કહેવા. શુક્ર શબ્દો વડે, શુક્ર દિલથી, શુક્ર કે બધી નેમત ખુદાની જાણવી, અને શુક્ર હકીકી કે ખુદાની નેમતોને એની રાહમાં ઉપયોગ કરવો. આની સાથે હજી એક શુક્ર ઘટે છે, એ શુક્ર છે મખલુકનો શુક્ર. આપણે જ્યારે ખુદાનો શુક્ર કરીએ છીએ સાથે સાથે અલ્લાહની મખલુકનો પણ આપણે શુક્ર કરીએ કે જે કારણ બન્યું છે કે એ નેમત આપણા સુધી પહોંચી હોય. ઇન્શાઅલ્લાહ આ બધી વસ્તુને ભૂલીએ નહીં, ખાસ કરીને ઘરવાળીના શુક્રને, કારણ કે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણે આપણી ઘરવાળીને પણ મેર્સી કરીએ, કારણ કે એ આપણે વધારે ભૂલી જઈએ છીએ. આપણા મા બાપને પણ શુક્ર કરીએ, એવી મેર્સીમાં કરીએ કે મા બાપ તમે એમને પરવરિશ આપી અને મોટા કર્યા, એ શુક્ર પણ ભૂલી ના જઈએ. ખુદાવંદી આલમની બારગાહમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે શુક્ર અદા કેવી રીતે કરે છે? અલ્લાહની બધી નેમતોને રાહે ખુદામાં પાછી પડી રાખે છે. એટલે સુધી કે જ્યારે અલી અસગરનો જનાઝો લઈને આવે છે ત્યારે અલ્લાહની બારગાહમાં કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, રિઝન કઝાઇન વ તસ્લીમન અથવા તો કહે છે આ ઇલાહી યા રબ અવ્વલ લિલ અમ્ર, કે પરવરદિગાર આ કુરબાની પણ મારા માટે આસાન
الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون खुदा वास्ते मोहम्मद ने आने मोहम्मद हमारी आवाज़ सज़ा ने कबूल फरमा हमारा गुनाह ने कबीरा से गिरा माफ फरमा हमारी मुश्किलात में आसान फरमा हमारा रिस्क में बरकत में फरमा खुदा के मोहम्मद वाले मोहम्मद जी मोमिन बहनों की दाखिल पूछी खुदा के हम समय क्यों किम को जी में पता नहीं खुदा के मोहम्मद वाले मोहम्मद अमर से हुसैन नवाज अली असगर नबूरी दरगढ़ नवाज जनाब ज़ैनब की चादर नवाज अली असगर की बहादुरी हज़रत अब्बास की बहादुरी नवाज जनाब सुगरा की यतीमी नवाज जनाब सकीना की यतीमी